નર્મદા સહિત ગુજરાતમાં 3 દિવસનો શાળા પ્રવેશોત્સવ શરૂ થનાર છે। ત્યારે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે એક પત્રકાર પરિષદ બોલાવી નર્મદા સહિત ગુજરાતના શાળા પ્રવેશોત્સવને તાઇફો ગણાવી શિક્ષણ સુવિધા અંગેના આકરા પ્રહાર કર્યા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી। ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી શાળા પ્રવેશોત્સવ સારી શાળાઓમાં થાય છે તે અંતરિયાળ વિસ્તારની શાળામાં પ્રવેશોત્સવ કરવો જોઈએ। ગુજરાતમાં 1300 શાળા આદિવાસી વિસ્તારમાં એક શિક્ષકથી ચાલે છે। ગુજરાતમાં 2500થી વધુ શાળાઓના ઓરડા નથી અને બાળકો ખુલ્લા આકાશ નીચે ભણે છે એવી રજૂઆત કરી હોવાનું જણાવ્યું તો તે સામે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે પણ વળતો પ્રહાર કરતા કહ્યું કે સારામાં સારું શિક્ષણ ગુજરાતનું છે। નર્મદા જિલ્લાની 100 શાળાઓમાં એક જ શિક્ષક છે। આદિવાસી વિસ્તારમાં વીજળી નહીં હોવાથી સ્માર્ટ ક્લાસ ચાલતા નથી। પ્રવેશોત્સવ નહીં પણ શિક્ષકોની ભરતી કરે અને 76,000 શિક્ષકોની ઘટ છે તે સરકારે ભરવી જોઈએ નહીં તો કેવી રીતે ભણશે ગુજરાત? શાળા પ્રવેશોત્સવમાં બાળકોની નહીં પણ શિક્ષકોનો પ્રવેશોત્સવ સરકારે કરવો જોઈએ। સરકારે ધારાસભ્ય તરીકે શાળા પ્રવેશોત્સવ માટે આમંત્રણ આપ્યું છે પણ એ લોકો એ રોડ બાજુની સારી શાળાઓ નક્કી કરી છે જેથી જે શાળામાં શિક્ષકો નથી અને જર્જરિત શાળાઓ છે ત્યાં ચૈતર વસાવા પ્રવેશોત્સવ કરવા માટે જશે। જોકે આ તમામ બાબતે જિલ્લા બીજેપી પ્રમુખ ઘનશ્યામ પટેલનું કહેવું છે કે સારામાં સારું શિક્ષણ ગુજરાતનું છે। તાત્કાલિક ધોરણે ગંભીરતાથી આ વિસ્તારોમાં શિક્ષકોની ભરતી કરે। આટલું મોટું બજેટ છે, શિક્ષકો ભરે અને જે ટેટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની માંગણી કરી રહ્યા છે જે સરકારની નીતિ પ્રમાણે બરાબર છે ત્યારે એમની પણ ભરતી કરવામાં આવે એવી અમારી માંગણી છે। સરકાર ભણશે ગુજરાતની વાત કરે છે, 76,000 જેટલા શિક્ષકો નથી તો કઈ રીતના ભણશે ગુજરાત? આ વિસ્તારમાં એક શિક્ષકથી ચાલતી શાળાઓની અમે પણ મુલાકાત લીધી છે। હમણાં જ રીંગાપાદર ગયા, ત્યાં કોઈ શિક્ષકો પણ નથી, એક પણ શિક્ષકને મૂકવામાં નથી આવ્યા। ત્યારે શિક્ષકોની પણ પોતાની આપવીતી છે કે 1 થી 5 ધોરણને અમે કઈ રીતના ભણાવીએ। વહીવટી કાર્યનો પણ ભારણ હોય છે, સાથે સાથે તાલુકા જિલ્લા કક્ષાના કાર્યક્રમો અને મિટિંગોમાં પણ જવાનું હોય છે, ત્યારે બાળકોને કોના હવાલે મૂકી જઈએ? એટલે આજે આપના માધ્યમથી સરકારને અમે વિનંતી કરી છે, અમારા પત્ર દ્વારા પણ રજૂઆત કરી છે કે આ વિસ્તારોમાં એકમાત્ર સરકારી શાળા પર બાળકો નિર્ભર હોય છે ત્યારે પૂરતા શિક્ષકો મુકાય, પૂરતા શાળાના ઓરડા બંધાય, મધ્ય ભોજનથી લઈને ભૌતિક સુવિધાઓ સારી મળે એ જ અમે સરકાર પર માંગણી કરીએ છીએ। આવનાર દિવસોમાં સરકાર જો શિક્ષણ કાર્ય પર ગંભીરતા નહીં લેશે તો આ વિસ્તારમાં થતા સરકારના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું। આજે જે શાળા પ્રવેશોત્સવ થાય છે એ તાલુકાની સિલેક્ટેડ શાળાઓમાં લાવીને ઉત્સવો કરવામાં આવે છે અને સારું સારું દેખાડવામાં આવે છે। ત્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓ હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓ હોય, જે અંદરની શાળાઓ છે જ્યાં ઓરડાઓ નથી કે જ્યાં શિક્ષકો નથી, એક શિક્ષકથી શાળાઓ ચાલે છે તેની ત્યાં શાળા પ્રવેશો કરવો જોઈએ। અમે તો સરકારને એવું કહીએ છીએ, તમે બાળકોનો શાળા પ્રવેશો કરવા પહેલા તમે શિક્ષકોની ભરતી કરો, સારી આંગણવાડી બનાવો, આંગણવાડી વર્કરોની ભરતી કરો અને પછી તમે શાળા પ્રવેશો કરો તો અમે સૌ એમનો આવકારીશું, એ અભિગમને પણ અમે સ્વીકારીશું। તમે ગયા વર્ષે જોયું હશે, ભૂસ્તર વિજ્ઞાન ખાણ ખનીજના સચિવ શ્રી ધવલભાઈ પટેલે છોટાઉદેપુરની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી હતી અને એ પોલ ખરેખર વાસ્તવિકતા હતી, છતાંય સરકારે ગંભીરતાથી લીધી નથી અને આ વખતે ફરી સીએમ મુખ્યમંત્રી શ્રી છોટાઉદેપુર આવે છે પણ આ 3 દિવસના કાર્યક્રમ પૂરતો જ જોહો જલામી થવાની છે, પછી આખું વર્ષ કોઈ ધ્યાન આપતું નથી। તો સરકારને અપીલ કરીએ છીએ કે શિક્ષણ પર ધ્યાન આપે ને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ખૂબ કથળેલું છે। શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી, મધ્ય ભોજનનો પૌષ્ટિક આહાર નથી અને ભૌતિક સુવિધાઓ નથી, ત્યારે તમામ બાબતે સરકાર ધ્યાન આપીને અમને શાળા પ્રવેશોનું રૂટ શિડ્યુલ અમને આપવામાં આવ્યું છે। એ શાળાઓ બજારની નજીકની શાળાઓ છે ને જ્યાં પૂરા શિક્ષકો હોય અને સારી ફેસિલિટી હોય એવી 10 શાળા નક્કી કરીને આ લોકો આપે છે। પણ હું આવતીકાલે મારા પ્રમાણે રૂટ નક્કી કરીશ, જ્યાં એક શિક્ષકો હશે, જ્યાં ઓરડાઓ નહીં હશે એ ગામની અને એ શાળાની હું મુલાકાત લઈશ। દિલ્હીમાં આપની સરકાર માત્ર શિક્ષણની વાતો કરે છે, એક પણ સ્કૂલની તપાસ કરો, ઝીણવટ ભરેલી, કોઈ જગ્યાએ કંઈ શિક્ષણના ઠેકાણું આપણને દેખાય નહીં। સર, પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પ્રેસ નોટ બી જારી કરવા પડી કે છોકરાઓને જવાની છે એવું બને છે, એમણે પ્રેસ નોટ અત્યારે જાહેર કરી છે અને હકીકત છે આખા જિલ્લામાં 1-2 જગ્યાએ આવી ઘટનાઓ બની હોય પણ બાકીની જે જગ્યાએ ખૂબ સારી સ્કૂલો બની છે, પ્રાઇવેટ સ્કૂલોને પણ ટક્કર મારે એ પ્રકારની સ્કૂલોનું નિર્માણ જો કોઈ જગ્યાએ થયું હોય અને આપણા આદિવાસી સાગબારા, તિલકવાડા આવા આદિવાસી વિસ્તારોમાં
તો સાહેબ એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ થયું છે. ઓકે.